ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्य कृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः। यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न विद्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते।
જ્ઞાનમ જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધં કર્મ સંગ્રહ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિદેવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવत् શૃણુતાન્યપિ સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસં યત્તુ કૃત્સ્નવદે તસ્મિन् કાર્યે સપ્તમહેતુકम् અતત્વાર્થવદલ્પञ्च તત્કામસંદારુતम् નિયતં સંગરહિતम् રાગદ્વેષતૃતम् અફલપ્રેપ્સુના કર્મ સાત્વિકમુચ્યતે યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસં તદ્રાજસముదాહૃતम्. ભગવાન દરેક જીવોને એના અધિકાર મુજબ ઉપદેશ કરે છે અને એના દ્વારા કોઈ જીવને નિકૃષ્ટ બતાવવો નથી. ભગવાન વિભાજન કરે છે 3 ગુણને અધીન, કારણ કે સમગ્ર સૃષ્ટિ સમગ્ર જગત 3 ગુણોનું બનેલું છે અને જીવ માત્ર અજ્ઞાન દશામાં જીવ માત્ર એ કોઈકને કોઈક ગુણને અધીન છે, કોઈક ગુણને વશમાં થઈ ગયેલા છીએ અને એ ગુણ જ આપણા કર્મનું નિયંત્રણ કરે છે. એમ જો તો આખા જીવનનું નિયંત્રણ આ ગુણો જ કરે છે. આખા દેહાદી શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એનું નિયંત્રણ ગુણ જ કરે છે. એટલે ગુણમાં જીવીએ છીએ તો ભગવાન કહે છે કે એમાં ઉત્કૃષ્ટ ગુણ એટલે સાત્વિક ગુણ વાળા થાઓ, સાત્વિક બની રહો. સીધે સીધું ગુણથી પર નિર્ગુણનું જ્ઞાન નહીં થાય. એટલે ભગવાન ક્રમશઃ આપણને આગળ વધારે છે અને આગળ વધવું હોય તો પહેલા પોતાની અંદર ઝાંકી કરવી પડે કે આપણે કયા ગુણમાં બેઠા છીએ. એટલે તટસ્થતાથી જોઈએ તો જ આપણે ઓળખી શકીએ. તો ઓળખવા માટે ભગવાન અહીંયા કેટલાક ચિહ્ન નિશાની બતાવે છે. આવું આવું હોય, જો આવી સમજદારી મારા ચિત્તમાં હોય તો એ જ્ઞાન સાત્વિક રાજસિક તામસિક છે. એ રીતે
ત્રણ જ્ઞાન. જ્ઞાન તો એક, સમજદારી એક, પણ એના વિભાગ ત્રણ રીતે કર્યા. કે કેવી રીતે વિચાર કરો છો એના અધીન તમારા ચિત્તની સ્થિતિ કેવી છે. તો એના માર્ગદર્શનમાં ત્રણ શ્લોકો બતાવ્યા કે સાત્વિક એ અભેદદર્શી છે, રાજસિક ભેદદર્શી છે અને તામસિક સ્વાર્થ એટલે કે એક ઉપમંડુક જેને સ્થિતિ કહેવાય, ક્યાંક ઝઘડાઈ ગયેલો એક કે બેમાં એવો તામસિક. તો એ તામસિક વ્યક્તિને નિકૃષ્ટ નથી કહેવું, પણ આપણા ચિત્તની આવા પ્રકારની સ્થિતિ હોય કે કાર્ય સપ્તમ, કોક એક કાર્ય, કોક એક સ્થાન, વ્યક્તિ, વસ્તુ, એમાં ચિત્ત અટકી ગયેલું હોય તો એ તામસિક છું કહેવા માટે નહીં, પણ એમાંથી ચિત્તને છોડાવી અને થોડું વિશાળ બનાવવું. અને તો ભગવાનનો ઉપદેશ છે ધીરે ધીરે ચિત્તને વિશાળ બનાવો. સંકુચિતતામાં ક્યાંય પણ, સ્વાર્થમાં ક્યાંય પણ સુખ રહેલું નથી. એટલે વિશાળ બનો. 2-5 ને સ્વીકાર કરતા હતા, હવે થોડા વધુનો, ભલે ભેદ દર્શન હોય પણ વધુનો સ્વીકાર કરો, વધુ લોકોને સમાવિષ્ટ કરો ચિત્તમાં અને પછી બધાને હટાવો અને એકને જ રાખો, પરમાત્માને. ને તો પેલા 2-4માં ચિત્ત અટકી ગયેલું હતું તો વધારે સમાવેશ કરો અને પછી સમજદારી એવી કેળવો કે આમાંનું કંઈ સત્ય નથી, સત્ય એક પરમાત્મા જ છે, એને જ ચિત્તમાં ધારણ કરી રાખવું. એનું નામ સાત્વિક જ્ઞાન. અને પછી પરમાત્મા સ્થિતિ થઈ શકશે, એની પ્રાપ્તિ થઈ શકશે. તો એવી જો ચિત્તની સમજદારી હોય તો એના માટે ભગવાન કહે છે કે જેવી ચિત્તની સ્થિતિ એવું થશે કર્મ. એટલે ફરી કર્મના 3 વિભાગ, 3 કર્મ નહીં પણ કર્મના 3 વિભાગ બતાવ્યા કે કદાચ આપણે પોતાના ચિત્તને આ વિચારને રીતે જોઈ નથી શકતા કે ચિત્તમાં સમજદારી કેવી છે, ભેદ દર્શન છે, અભેદ દર્શન છે કે એ સ્વાર્થ છે. તો કર્મને જુઓ, કર્મ દ્વારા પણ ચિત્તને ઓળખી શકીશો કે આમાં સાત્વિકતા છે કે રાજસિકતા કે તામસિકતા. તો એના માટે ભગવાને પહેલા સાત્વિક કર્મને બતાવ્યું કે નિયતમ કર્મ ગુરુ. જે વ્યક્તિ શાસ્ત્રની આજ્ઞા મુજબ જીવે છે, શાસ્ત્ર જ બતાવે, શાસ્ત્ર વિધાન કરે કોનું કયું નિયત કર્મ છે. આપણે વિસ્તારથી જોયું છે નિયત કર્મ એટલે શું. તો શાસ્ત્ર વિધાન કરે કે દરેક વ્યક્તિનું અલગ અલગ નિયત કર્મ, સ્થાન બદલે ને પરિસ્થિતિ બદલે તો એ મુજબ એનું નિયત કર્મ પણ બદલી જાય. જીવનભર એક જ નિયત કર્મ બતાવતા નથી. ભગવાન કહે છે તમને જે સોંપવામાં આવેલું છે તે કરો. તો તે તો કરીએ છીએ પણ ભાવ કયો? ભગવાને સોંપેલું છે ને, ભગવાનની આજ્ઞા છે, શાસ્ત્રની આજ્ઞા છે, કર્તવ્ય છે. તો જે વ્યક્તિ કર્તવ્ય બુદ્ધિથી કરે છે તો એના માટે એ કર્મ કેવું થયું? સાત્વિક કર્મ. તો એના માટે ચિત્ત ત્યારે સાત્વિક સ્થિતિમાં હશે તો જે કર્મ સાત્વિક થઈ શકે. સાત્વિક કર્મનો અર્થ કોઈ નિશ્ચિત કર્મ નહીં, કોઈ કર્મ સારું કે ખરાબ નથી. એને આપણે જોયું હતું કસાઈનું કર્મ પણ કોઈ કર્મ ખરાબ નથી, પણ ખરાબ કે સારું નહીં, નિયત હોવું જોઈએ. એને નિયત નથી તો ખરાબ, નિયત છે તો સારું. અનિયત કર્મ ખરાબની સ્થિતિમાં, ખરાબની કક્ષામાં જશે અને નિયત કર્મ સારું કર્મ કહેવાય. પોતે પોતાના અધિકારને જુએ અને પછી નિશ્ચિત કરે અને એના માટે શાસ્ત્રની સહાય લે. શ્રવણ દ્વારા, સત્સંગ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણું પોતપોતાનું નિયત કર્મ કયું છે. એ રીતે કરે પણ વારંવાર સ્મરણ કરવું પડે કારણ કે આ કરવાનું છે. પણ કેવી રીતે કરે? કર્તવ્ય બુદ્ધિથી કરે પણ વચ્ચે ફલ દ્રષ્ટિ ક્યારેય ન આવે. ભગવાન હંમેશા એક વાક્ય કહે છે
કે નિરંતર કામનાઓનો ત્યાગ કરો, કામનાને છોડીને કર્મ કરવાની ટેવ પાડો. એને વ્યવહારમાં કર્મ કેવી રીતે કરવું? કામનાને છોડીને કર્મ કરવાની ટેવ પાડો. ટેવ પાડવી પડશે, કારણ કે આપણા સંસ્કાર તો ક્યાં છે? કામનાથી જ કર્મ થાય. કંઈક મળે તો કરવું. શું મળે? એને તો આ વિચાર આવે તરત જાગૃત થઈ જાય. એટલે ભગવાન એ રીતના બતાવે છે, ફલ પર દ્રષ્ટિ રાખ્યા વિના કરો. શું મળશે નહીં, કરવાનું છે, સરસ રીતે કરવું. આટલું જ કરવાનું. ખરેખર જુઓ ને તો સાત્વિક કર્મમાં કઈ યાદ રાખવાનું નથી, એને ભૂલવાનું જાજુ છે. યાદ રાખવાનું તો થોડું જ છે કે સામે આવ્યું કરું. કેવી રીતે? શું મળશે નહીં, સામે આવ્યું છે કરવાનું. કેવી રીતે કરવું? સારામાં સારા ભાવે કરવું. તો એ બની જશે સાત્વિક કર્મ. એ નાનું હોય કે મોટું હોય, તો ફલ દ્રષ્ટિ છોડીને કરવું. તો આપણને વિચાર આવે કે ભાઈ અમે તો જીવ છીએ, તો જીવ રૂપે ક્યાંક ને ક્યાંક તો અમારે આશ્રય લેવો પડે ને. કાંઈ મળે નહીં ને તો અમારા જીવને શાંતિ મળતી જ નથી. એટલે અધીનતા તો ક્યાંક રહે જ છે. એટલે અમે ફળનો વિચાર કરીએ કે ફળ મળે છે એટલે અમને ઉત્સાહથી કર્મ કરવાની મજા આવે છે. તો કે અધીનતા રાખવી હોય તો રાખી શકાય, રાખવી જ પડશે. જીવ છું તો અધીન થઈને જીવવું પડશે. અધીન થઈ જ જવાશે, કોક ઉપર ડિપેન્ડ રહેવું જ પડશે. તો હવે વિચારવાનું, કોના ઉપર ડિપેન્ડ છીએ, કોના ઉપર આધારિત છીએ? મારું મન કોનો વિચાર કરે છે? એને કોઈ વ્યક્તિ સુખ આપે છે એના ઉપર આધાર છે, વ્યક્તિ સુરક્ષા આપે છે એના ઉપર આધાર છે, ધન ઉપર આધાર છે. એને તો ધન, વૈભવ, પદ, પ્રતિષ્ઠા, આપણા કેટલા બધા આધારો છે. પોતે ઓળખી શકીએ કે આપણે કોના આધારે જીવીએ છીએ, કોનાથી જીવવાની મજા આવે છે, એ આપણો આધાર છે. આ બધું પોતાને એક પરીક્ષણ છે. વાસ્તવમાં જુઓ તો આ રોજ રોજ પરીક્ષા કરવાની છે કે કોણ હોય તો મને મજા. હે ને તો કે પુત્ર પૌત્રાદી આવે તો બહુ મજા, જાય તો દુઃખ. બસ તરત ચેક થઈ ગયું. આ આધાર આની ઉપર છે. એને એને બદલે આજે સત્સંગમાં રજા પાડવી પડી, મજા આવી નહીં, તરત થયું. આપણો આધાર એ છે. તો કોને છોડવાનો ને કોને પકડવાનો આનંદ આવે છે? બે વસ્તુ છે. છોડવાનો આનંદ હોય, સત્સંગ છોડવાનો આનંદ હોય. ઘણા બધાને બહુ આનંદ આવે તો છોડી દેતા હોય. તો બે વસ્તુ છે. કોકને છોડવાનો આનંદ, કોઈને પકડવાનો આનંદ. હે ને તો આ સતત પોતાને જુએ. આમાં એક બે વાક્યો જ યાદ રાખવાના છે કે આપણી આધારિતતા ક્યાં છે. તો કે વેપાર ધંધા ઉપર છે તો સત્સંગનો ભોગ દઈ દીધો. હે ને શું કામ? મારો ધંધો, મારો વેપાર, મારી નોકરી, અથવા તો મારા ઘરના સ્વજનો, ક્યાંક ને ક્યાંક પકડીને ચાલીએ છીએ. અને તો શું થાય? આપણે એના ઉપર આધારિત છીએ. તો જેના પર આધારિત હોય એટલું સુખ મળે. વ્યક્તિ વસ્તુ પર આધારિત હોઈએ તો અલ્પ સુખ. ભગવાન કહે છે કે મારે તમને ફળ નથી આપવું એવું નહીં, મારે તમને ખૂબ વિશાળ મોટું ફળ આપવું છે. આ નાના નાના ફળમાંથી બુદ્ધિને છોડાવો. એને પેલી દ્રાક્ષની લૂમ આપવી છે. આપણે એક એક દ્રાક્ષથી સંતોષ માનવા લાગ્યા. આ દ્રાક્ષની લૂમ જોયું ને તેમ થયું કે આખા દ્રાક્ષની લૂમ મળી જાય તો કેવું સારું. તો કે ના, પ્રસાદમાં તો એક જ દ્રાક્ષ મળશે. એને તો પ્રસાદ હોય તો હજી બરાબર, પણ આપણે તો જાતે તોડીએ તો કેટલી કરીએ? એક એક ખાઈ શકીએ. ખાવું તો કઈ એકથી લૂમ તો ખવાતી નથી. એક એક દ્રાક્ષ. ભગવાન કે હવે આમાં શું? હે ને એટલા માટે તમે માગશો તો એ બહુ અલ્પ હશે, હું આપીશ તો અઢળક હશે. નક્કી કરવાનું અઢળક જોઈએ છે કે અલ્પ જોઈએ છે. ખરેખર જુઓ તો ત્યાગીને ભોગવવાનું, ત્યાગીને મેળવવાનું છે. આ સાચો બુદ્ધિમાન છે કે નાનું નાનું છોડી દે, મોટું મળશે. એટલે આપણે બે મુઠ્ઠી બાંધી રાખીને પછી કે આપો આપો, ભગવાન કે મુઠ્ઠી તો છોડ. હે ને આ મુઠ્ઠીમાં એક એક વસ્તુ પકડી છે, ત્યાં સુધી હું આપીશ કેવી રીતે મળશે? પેલા એ છોડ, પછી હું તને ખોબા ભરીને આપીશ, ખોબલે ખોબલે આપીશ. શું આપીશ? સુખ જ સુખ. તારે જો
જોઈએ છે જ મળશે, સુખ જ જોઈએ છે તો સુખ મળશે, પણ આધારિત કોના પર છીએ એટલું સુખ મળશે. એને બદલે આધાર તો આગળ કહ્યું જીવ છું તો આધાર તો લેવો પડે ને, કે લ્યો એને સૌથી આધાર જે મોટો બળવાન અડગ એવો ઈશ્વરનો આધાર લઈ લઉં તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો આવશે નહીં. તો ગુણમાં જીવું છું તો બરાબર છે, તો ગુણમાં જીવીએ ત્યાં સુધી અધીનતા રહેવાની છે. ભગવાન કે ફળની અધીનતાને છોડો. માં કર્મ ફલ હેતુ ગુરુ. કર્મ એનો હેતુ ફળ ન હોવું જોઈએ. કર્મનો હેતુ એટલે કર્મ પાછળનું પ્રયોજન ફળ ન હોવું જોઈએ, પણ બસ કર્મ. એ રીતે નિયતમ કર્મ ગુરુ ભગવાને કહ્યું. પણ બધા એવું સામર્થ્ય ધરાવતા નથી. જ્યાં થોડું ફળ મળી જાય તો પેલા થાય કે આટલું લઈ લઉં પછી આગળ વાત, હે ને? નહીં તરાઈ છૂટી જશે ને ઓલું નહીં મળે ને બાવાના બે બગડશે. એના કરતા ઘરમાં બધું થોડું ઘણું સુખ મળે છે 5 વિષયોનું, હે ને? તો પેલા એ લઈ લઉં અને પછી આ થોડું સાંભળી લઉં પછી કોક દી વાત, હે ને? તો ભગવાન કે એ કર્મ કેવું થશે? રાજસ કર્મ. રાજસ કર્મની ઓળખાણ આપતા આપણે થોડો અર્થ ગયા વખતે જોયો. યત્તુ કામેપ્સુના કર્મ. જુઓ કે સાત્વિક કર્મમાં સાત્વિક કર્મની વ્યાખ્યા કરેલી હતી નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષતઃ કૃતમ તદ સાત્વિકમ ઉચ્યતે. ત્યાં બીજી લાઈનમાં કર્તાનું નામ હતું અફલ પ્રેપ્સુના. એ કર્તા છે. કર્તા એટલે આ કરનારાની ઓળખાણ, કે કરનારો સાત્વિક કર્મ કરનારો કેવો છે? અફલ પ્રેપ્સુ એટલે કે ફળ પર દ્રષ્ટિ જેની નથી. અફલ, ફળ પર દ્રષ્ટિ નથી. ફળ જોઈતું નથી એવું નહીં, ફળ પર દ્રષ્ટિ નથી. તો કર્તાને ત્યાં એટલે કે પોતાને પછી રાખ્યો. સાત્વિક કર્મમાં કર્તા કેવો છે? ગૌણ થઈ ગયો અને કર્મ મુખ્ય. એને જ કહેવાય કર્મણી પ્રયોગ, હે ને? તો સાત્વિક કર્મી હોય ને ક્યારેક પણ પોતાને આગળ ન કરે, પણ કર્મ આગળ, કે મારે કરવાનું શું છે કયો, હું કરું છું એમ નહીં. તો એને કેવી રીતે કર્યું? નિયત કર્મ કર્યું. પણ અહીંયા રાજસિક કર્મ કરનારામાં પ્રથમ પંક્તિમાં જ ભગવાને કર્તા બેસાડી દીધું. કામેપ્સુના. ત્યાં કોણ હતો કર્તા? અફલ પ્રેપ્સુના. તો બે કર્તાના નામ છે. સાત્વિક કર્તાનું નામ શું છે? જેની ફળ પર દ્રષ્ટિ નથી, એ અફલ પ્રેપ્સુ. અને અહીંયા રાજસિક કર્તાનું નામ શું છે? કામેપ્સુ. કામનાની, એ કામનાનો ઈચ્છુક, એટલે કે કામનાની પૂર્તિ કરવા માટે જે કર્મ કરે છે, કામેપ્સુ. તો હવે જુઓ કે કર્મને જોવાનું છે અને સાથે પાછળ આપણા ભાવને જોવાનું છે. આપણે કોઈ કર્મ કર્યું, રોજબરોજના કર્મની જ વાત છે. આ કાંઈ બહુ મોટા સેવાકીય કર્મની વાત નથી, હે ને? રોજ કરવાના કર્મમાં પાછળ પ્રેરક કોણ છે? સાત્વિકમાં કોણ હતું? કર્તવ્ય બુદ્ધિ. કરવું જોઈએ, શાસ્ત્રની આજ્ઞા, ઈશ્વરની ઈચ્છા, હે ને? આ મારા મનમાં હોય તો એ કર્મ સાત્વિક. પણ કામના જો મારા મનમાં હોય, કામનાથી પ્રેરિત થઈને કરું, જેમ કે શાસ્ત્ર જ આજ્ઞા કરે છે કે સ્વર્ગ કામો યજેત. આ વારંવાર દ્રષ્ટાંત આપે કે શાસ્ત્ર જ કહે છે, તો આપણે કહે કે જો શાસ્ત્રની આજ્ઞા જ માનીને, કે હમણાં જ કહ્યું કે સાત્વિક કર્મ કરનારો કેવો છે? શાસ્ત્રની આજ્ઞા માને. તો હવે શાસ્ત્ર જ કહે છે સ્વર્ગ કામો યજેત જ્યોતિષ્ટોમેન યજેત. જ્યોતિષ્ટોમ યાગ કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે અમે તો જ્યોતિષ્ટોમ યાગ કરીએ છીએ, તો અમારું કર્મ કેવું થઈ ગયું? સાત્વિક. તો કે નહીં, એમાં નિર્ણય આપેલો છે કે જેને પણ સ્વર્ગની ઈચ્છા હોય તે કરે. તો એ કર્મ કેવું થશે? કામેપ્સુ. કામેપ્સુ દ્વારા થશે ને. એટલે કામના હોય કે જેને સ્વર્ગ જોઈએ છે અને એ યજ્ઞ કરે, તો ભલે એ શાસ્ત્રની
શાસ્ત્રમાં એ વિહિત કર્મ બતાવ્યું હોય તો પણ એ બની જશે રાજસિક કર્મ. તમારે જોઈએ છે એ પહેલા આવ્યું અને પછી યજ્ઞ કર્યો, જપ કર્યા, બીજું કોઈ કર્મ કર્યું, જોઈએ છે તો સમજી લ્યો કે રાજસ કર્મ થઈ જશે. એટલે રાજસ કર્મ માટે અહીંયા સૌથી પહેલા કર્તાની ઓળખાણ આપી કે આવો વ્યક્તિ રાજસિક છે કે જેને દરેક વસ્તુમાં શું મળશે એ ભાવ છે. અને એની સાથે હવે ત્રણેય કારણ કાર્ય સાથે જોડાયેલા ત્રણેય શબ્દ રાજસિકની ઓળખાણમાં 3 શબ્દ પ્રયોગ કરે છે. એક તો કામે શું હોવો જોઈએ, પછી સાહંકારેણ હંમેશા કામે શું હોય, કામના વાળો હોય તો એ કર્મ કરશે ત્યારે કેવી રીતે કરશે, અહંકાર સહિત. હે ને? કારણ કે મારે જોઈએ છે અને એટલે હું કરું છું આવશે તો સાહંકારેણ કૃતમ. અને એકલું અહંકાર જ નહીં, બહુલાયાસમ. કારણ કે કામના છે, કામના હશે તો અહંકાર સહિત થશે અને અહંકાર સહિત કરવામાં અથાગ પરિશ્રમ કરવા માટે પણ તૈયાર રહેશે કે મારે કામના પૂર્તિ કરવી છે, હું ખૂબ પરિશ્રમ કરીશ. અત્યારે લોકો એને સફળ કહેતા હોય, હે ને? લોકો એને સારું કહેતા હોય કે કેટલો પ્રયત્ન, કેટલી મહેનત કરે છે. બાળકો ભણે ને અને પછી આખો દિવસ તો કે કેટલી મહેનત કરે છે, પણ એને રાજસ કર્મ કીધું છે. અતિશય પરિશ્રમ પણ સાથે અહંકાર સહિત તો એ કર્મ રાજસ છે. એટલે અહીંયા કહે છે કે સાહંકારેણનો અર્થ ભગવાન ભાષ્યકારે બતાવ્યો હતો કે દરેક વ્યક્તિમાં અહંકાર હોય જ, હે ને? દરેક વ્યક્તિને વર્ણ આશ્રમ મુજબ અમુક શરીર પ્રાપ્ત થયેલું છે. તો હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર હોઉં તો ઓળખાણ તો એમ જ આપવાની હોય કે હું આ વર્ણનો છું, આ આશ્રમી છું. તો એમાં કાંઈ અહંકાર નથી. અને એની અંદર ભગવાન ભાષ્યકારે શબ્દ પ્રયોગ કર્યા કે એની અંદર કોઈક એવો શ્રોત્રિય નિરહંકારી હોઈ શકે જે પોતાને કહે કે હું બ્રાહ્મણ છું, એ કહેવામાં અહંકાર નથી. અહીંયા સાહંકારનો શબ્દ સમજવાનો કે અહંકાર એટલે અહીંયા કયો અહંકાર? જે અનાત્મામાં આત્મબુદ્ધિ, દેહમાં અહંભાવ, એને અહંકાર કહેવાય, અભિમાન કહેવાય. પણ એ તો સામાન્ય છે. વ્યવહાર કરવું હોય તો પોતાને અમુક ઓળખાણથી ઓળખાવવું જ પડે. પણ ધારો કે એક વ્યક્તિ કે હું બ્રાહ્મણ છું તો એ અહંકારની વાત અહીંયા નથી. પણ કયો અહંકાર? હું બ્રાહ્મણ છું, સાથે સાથે બીજું વિધાન બોલે, હું શ્રેષ્ઠ છું, હું પંડિત છું, હે ને? આ અહંકાર, આ ગર્વ, આ જેને કહેવાય ઘમંડ, એની સાથે કર્યું તો પછી બની ગયું એ કર્મ રાજસ. એટલે સામાન્ય રીતે જેને શ્રોત્રિયનો અર્થ અહીંયા કર્યો શિષ્ટાચાર, વિનય, વિવેકથી નિરહંકારી વ્યક્તિ પોતાની ઓળખાણ આપે તો એ ઓળખાણમાં અહંકાર નથી, હે ને? પણ એનાથી વિશેષ પોતાની ઓળખાણ આપે પોતાની ડિગ્રી સાથે, હે ને? કે રિટાયર્ડ થયા પછી પણ 10-15 વર્ષ સુધી પોતાને સાહેબ જ કહેતા હોય. એ શું છે તો કે રિટાયર્ડ તો તમે 10 વર્ષથી થઈ ગયા, હજી સાહેબ કેમ છો? પદવી તો ગઈ, હે ને? તોય સાહેબ. એ શું છે? અહંકાર. જ્યાં સુધી પદવી પર હતા તો બરાબર છે, સાહેબ કહેવાય. પણ પદવી ગઈ અને હવે તમને કોઈ ભાવે પૂછતું નથી તોય આપણે શું કહે? સાહેબ આવ્યા, હે ને? તો એ શું છે? અહંકાર. તો અહંકારને ઓળખવો પડશે. નહીં તો કહેશે કે તો હુંય ન બોલાય. અહંકાર એટલે હું, તો પછી હુંય ન બોલાય. આ કરવા માંડશે. આ શરીરે કર્યું ને આ કામ કર્યું ને આની જેમ આ શરીર એવું નથી. એટલા માટે અહીંયા અહંકારને બરાબર સ્પષ્ટ કર્યું. કયો અહંકાર? જેમાં પોતાને વિશેષ રૂપે ઓળખાવે છે. જેમ કે હું જપ કરું છું, સામાન્ય હું જપ કરું છું એમ જ બોલવાનું હોય, હે ને? પણ મેં આટલા જપ કર્યા. બીજું વિધાન શું છે? સાહંકારેણ. પેલું વિધાન સામાન્ય અહંકાર. એટલે અહંકારને ઓળખવો પડશે અને આપણી વાતચીતમાં એની ઝાંખી પ્રગટ થઈ જાય.
એને એટલે બોલતા બોલતા જો સતર્ક રહીએ તો આપણે પોતાને પકડી શકીએ કે અહીંયા અહંકાર આવી ગયો, તરત દૂર કરો. સિક્કો મારવા નહીં, પણ એને દૂર કરવા. તો વાતચીતમાં આપણે પોતાને આપણી ઓળખાણ કેવી રીતે આપીએ છીએ એના મુજબ સાહંકાર છે કે અહંકાર રહિત એ આપણે જાણી શકીએ. એને અહીંયા કહે છે કે અભિમાનથી કરેલું કર્મ એ કેવું થશે? રાજસ કર્મ. સૌથી જાણીતું પ્રચલિત દ્રષ્ટાંત અહંકાર માટે બતાવવું હોય, આમ તો આપણા બધાના અહંકાર આપણે જાણીએ છીએ એને, પણ આપણે વિશેષ અહંકારી વ્યક્તિત્વ તરીકે ઓળખીએ છીએ વિશ્વામિત્ર ઋષિ. પછીથી તો એમણે પોતાની અંદર તો ઋષિ હતા એટલે એ તો પોતાનું એ વ્યક્તિત્વને બરાબર ઓળખતા હોય અને સુધારો પછીથી એવો કર્યો કે આજે એને આપણે એક આર્ષ દ્રષ્ટા રૂપે ઓળખીએ છીએ. પણ એના શરૂઆતના જીવનમાં એમને પેલું કે ને કે તપ કરે પણ કંઈક ફલેચ્છું કામેચ્છું, અને એને ઘોર તપ કર્યું. ઘોર તપ કરવાનું કાર્ય બહુ સારું છે, પણ એની પાછળ એની ઈચ્છા કામના શું હતી? બ્રહ્મર્ષિ થવું છે. લોકો મને બ્રહ્મર્ષિ કહે. અને એની પાછળ પણ બીજું કારણ ઈર્ષા, વશિષ્ઠ ઋષિની ઈર્ષા. કારણ કે વશિષ્ઠ ઋષિ સાથે કોઈ વાર અણબનાવ થઈ ગયેલો એટલે હવે શું કરવું? હવે એવી ઈર્ષા, એવી સ્પર્ધા થઈ ગઈ કે એને જ બ્રહ્મર્ષિ કેવું નહીં, હું બ્રહ્મર્ષિ થાઉં એને. એટલા માટે એને પાછો એને નિશ્ચય કર્યો કે એમના જ મુખે બોલાવું કે વિશ્વામિત્ર ઋષિ પણ બ્રહ્મર્ષિ. તો આવું અભિમાન હોય તો કે જો ક્યાં સુધી પહોંચેલી વ્યક્તિનું પતન થઈ જાય. આપણે તો કઈ ભાજીનો મોળો કે ભાજી મોળો જ કહેવાય કઈ વાડીનો મોળો, કઈ વાડીનો મોળો. આવા લોકોની વાત છે તો એને યાદ એટલા માટે કરીએ, એને તો દ્રષ્ટાંત એટલા માટે કે એ કેટલા મહાન તપસ્વી હતા, કેટલી બધી સિદ્ધિઓ મેળવી ને એવા ખૂબ ઘોર તપ કરતા હતા. અને પછીથી બધે પ્રસિદ્ધ થઈ ગયું, પ્રચલિત કે વિશ્વામિત્ર ઋષિ તો ઘનઘોર તપ કરે છે. અને વશિષ્ઠ ઋષિ સુધી વાત પહોંચી એટલે એમણે કોઈ વાર મળવાનું થયું તો વિશ્વામિત્ર ઋષિને કહે કે મહર્ષિ આપ તો ખૂબ મહાન તપસ્વી છો. એટલે કે મહર્ષિ કોણ? ને હું મહર્ષિ નહીં, બ્રહ્મર્ષિ છું. એટલે પેલા એકદમ ક્રોધ આવી ગયો વિશ્વામિત્ર ઋષિ, અને એ ક્રોધિત થઈને કોઈ વખત એમ જ અરણ્યમાં ફરતા ફરતા એમના આશ્રમે જઈ ગયા અને એની કુટિયાની પાછળ સંતાઈને સાંભળતા હતા. ત્યારે એમણે સાંભળ્યું કે વશિષ્ઠ ઋષિ કોઈકની સાથે વાતચીત કરે છે. હવે જુઓ કે અતિશય ક્રોધિત હતા. જેટલી કામના વધે, અહંકાર વધે, એમ ક્રોધ પણ વધે. આ બધી સાથે સાથે આવે ને કે એક સાથે એક ફ્રીની જેવું હે ને. મૂળમાં કામના આવશે તો અહંકાર વધશે. જેટલો અહંકાર વધે એટલો અંદરથી વધારે ક્રોધ ભગું. એટલે આપણને અહંકાર છે જોવો હોય તો ક્રોધને જોવાનું. નાની નાની વાતમાં આપણે ઉગડી ઉઠીએ તો અહંકાર બતાવે છે. અહંકાર શું કામ છે? કામના છે. એટલે ખૂબ ક્રોધિત થઈ ગયા અને ગયા અને કે હમણાં મને મહર્ષિ કેમ કહ્યું? એમની સાથે મારે દલિત શાસ્ત્રા તો ન કહેવાય, પણ મારે એમને બતાવવું છે કે હું મહર્ષિ નથી. એવું કહેવા માટે ગયા હતા, ક્રોધિત થઈ કેમ? ત્યાં વશિષ્ઠ ઋષિ કોઈ સાથે વાત કરતા કે વિશ્વામિત્ર ઋષિ તો ખૂબ તપસ્વી છે, ઘનઘોર તપ કરે છે, અને બીજાને કહે કે એની પાસે કેટલું બળ છે, તપનું બળ, કે એમણે આખી એક નવી સૃષ્ટિ, નવું સ્વર્ગ બનાવી દીધું. આ બધી હકીકત હતી એમના તપના બળથી. નવું સ્વર્ગ બનાવ્યું, નવી સૃષ્ટિ બનાવવા જાય છે એને. અને એના માટે જીવ જંતુ એટલું નહીં, પેલા અન્નાદિની ઉત્પત્તિ, શાસ્ત્ર કે ને પેલા અન્નની ઉત્પત્તિ થઈ તો એમણે અન્ન ઘઉં પણ ઉત્પન્ન કર્યા પોતાના તપોબળથી. મનુષ્યને ઉત્પન્ન કરવા એમણે નાળિયેરની ખોપરીમાં છેદ કરી અને એ કાર્ય પણ અત્યારે કરે છે. મનુષ્ય સર્જન કરવાનો પ્રયત્ન. એટલે કેવું તપોબળ છે એમનું એમને. એટલે કે બહુ તપસ્વી છે, પણ ખાલી એક જ વસ્તુ એનામાં ખોટ છે કે થોડું અભિમાન વધારે છે ને. જો અભિમાન ઓછું થઈ જાય તો એ મહાન તપસ્વી છે.
એટલે એમની પ્રશંસા એમને સાંભળી કે એના જેવા તો કોઈ તપસ્વી નથી. એટલે પાછળ ઓલા સાંભળતા હતા એને થયું કે આ તો મારી પ્રશંસા કરે છે અને હું એના ઉપર ક્રોધિત છું. એટલે જઈ એના પગમાં પડી ગયા, ચરણોમાં પડી ગયા. અને ત્યારે વશિષ્ઠ ઋષિએ એમને ઊભા કરીને કહ્યું, ઉઠો બ્રહ્મર્ષિ. હે ને, જો આ છે બ્રહ્મર્ષિ અધિકારીત્વ, એને કહેવાનું અધિકારીત્વ કોને મળે? આ નિરહંકારી, આ સાધુનું લક્ષણ છે, આ બ્રહ્મર્ષિનું લક્ષણ છે કે માર કરતો શત્રુ આવે પણ એને શાંત કરી દે. હે ને, કારણ કે પોતાને કામ શું નથી, કામના નથી, એટલે સામેની વ્યક્તિને શાંત કરી દે. હે ને, આગ્રહ નથી કોઈ. બ્રહ્મર્ષિને પોતાને કોઈ આગ્રહ નહોતો કે મારે બ્રહ્મર્ષિ થવું, પણ લોકોએ એમની આ સાધના, એમનું જે તપસ્વી જીવન, એના આધારે એને કહ્યું હોય. પણ આમને બ્રહ્મર્ષિ થવાની કામના હતી ને. અને એટલે પેલા કે ચાલ મારા મુખે તારે બોલાવવું છે ને તો હું જ બોલી દઉં કે ઉઠો બ્રહ્મર્ષિ, આજથી તમને અમે બ્રહ્મર્ષિ કહીશું. વિશ્વામિત્ર ઋષિ, એ તો ઋષિ હતા ને, સામાન્ય વ્યક્તિ નહોતા. અને તરત અભિમાન ઉતરી ગયું કે મેં તપ કર્યું, મેં આટલી સિદ્ધિ મેળવી, પણ હું આમની પાસે તો કઈ જ નથી. તો નિરહંકારી પાસે અહંકારી વ્યક્તિની કોઈ પણ સિદ્ધિ એ કોઈ પણ એની કોઈ કિંમત રહેતી નથી. તો આ છે અહંકાર સહિતનું કાર્ય. સાહંકારેણ પુનઃ, જે આવી રીતના અહંકાર પૂર્વક કરે છે, અભિમાન જેનું પ્રધાન છે, કર્મમાં અભિમાન રહેલું છે. અને ત્યારે ત્રીજું એનું એ લક્ષણ રાજસ કર્મનું બહુલાયાસમ. બહુલાયાસમ ભાષ્યકાર કે મહતા આયાસેન નિવર્ત્યતે, ઘણા બધા પરિશ્રમ પછી એ કર્મ પૂરું કરે છે, સફળ થાય છે. પણ એ મહતા આયાસથી કરેલું છે, હે, એટલા માટે એ રાજસ છે. કેટલું કામ કરે, પ્રયત્ન કેવો કરે? હિન્દીમાં કહેવત છે ને, એડી ચોટીનું જોર લગાવે, એડી ચોટી કા જોર લગાવે. એટલે શું થાય? ઉપર નીચે થઈ જાય એટલો પરસેવો પાડીને કર્મ કરે, અથાગ પરિશ્રમ જેને કહેવાય. અને અત્યારે જો છો કે ધન કમાવવા માટે, ભણવા માટે, પેલા બધા ભણતા હતા પણ અનાયાસેના, અને અત્યારે મહતા આયાસેના. ભણવું બેમાં કોઈ અક્ષર જ્ઞાન તો બે મેળવું, હે ને. અને અત્યારે પેલા કરતા અક્ષર જ્ઞાન નથી, એ બધું કમાઈ શકે છે, પણ પેલો ભણ્યો કેવી રીતે? મહતા આયાસેન. એટલે પછી ડિગ્રીનું એક પ્રકારનો અહંકાર. જ્યાં પણ અતિશય પરિશ્રમ, અતિ આવશ્યક પરિશ્રમ હોય એ બરાબર છે. આ તો અનાવશ્યક પરિશ્રમ, જરૂર નથી એટલી દોડાદોડ કર્મ પાછળ જ્યારે કરીએ, ને. જેમ કે આપણે જોયું તું ભોજન, તો ભોજન કરવા કોઈ પણ વસ્તુથી પેટ તો ભરી જ શકાય, પણ સ્વાદિષ્ટ વસ્તુ જમવા આપણે શું કરીએ? અતિશય પરિશ્રમ કરીએ. ગમે ત્યાંથી લઈને જ આવું, હે ને. મારે જે એમાં સામગ્રી જોઈએ છે તો બધેથી લઈને આવું, ન મળે તો ઓર્ડર કરીને મેળવું, પણ મેળવીને રહું. એ શું છે? મહતા આયાસેન. એનાથી થતું કર્મ રાજસ કર્મની નિશાની છે. અનાયાસ કર્મ થાય એ કર્મમાં આનંદ હોય, આપણને થાય કે પરિશ્રમમાં વાંધો શું, પણ વાંધો એ કે અતિશય પરિશ્રમ પાછો અહંકાર સહિત હોય, પાછળ એની સાથે સમજી લ્યો કર્તૃત્વ પણ દ્રઢ થાય. અહીં લખ્યું નથી પણ આગળથી શરૂઆત ત્યાંથી કરી કે જેટલો પરિશ્રમ વધુ અહંકાર વધુ, જેટલો અહંકાર વધુ કર્તૃત્વ વધુ, અને વધુ કર્તૃત્વ એટલે ફળનું ભોક્તૃત્વ એટલું જ દ્રઢ. એટલે સારું થશે તો ઉછળી પડે, અને નબળું થયું તો હતાશ. સારું રિઝલ્ટ આવ્યું તો અહંકાર વધશે, અને નબળું આવ્યું તો કૂદકો મારશે, હે ને. અત્યારે આ બધા દેખાય છે. તો મહતા આયાસનું આ કાર્ય છે કે એ મને પેલો હર્ષ આગળ બતાવવાના છે કે સિદ્ધિ અસિદ્ધિમાં મને સમત્વ રહેવા દેશે નહીં. તો મહતા આયાસેન, એને બદલે આપણે જોવાનું શું છે? આની સાથે ઉલટું જોવાનું
કે થોડા પરિશ્રમ એટલે પરિશ્રમ કરવું, પણ આયાસ જેને કહેવાય ને, જેની પાછળ આપણે કહીએ કે ખૂબ ખૂબ મહેનત કરીને લાગી જઈએ. મહેનત કરવી ખરાબ નથી, પણ આવશ્યકતાથી વધારે પરિશ્રમની અહીંયા વાત છે. જેમ કે નિયત કર્મ ભગવાને બતાવ્યું, તો નિયત કર્મ પણ ઘણા બધાના એવા છે કે જેમાં ખૂબ મહેનત કરવી પડે. હળ ચલાવવાનું છે ને, હળ કે ટ્રેક્ટર ચલાવો, હળ ચલાવો, ખેતરમાં ખૂબ મહેનતના કામ લોકો કરે છે, પણ એ શું છે? એનું નિયત કર્મ છે. નિયત કર્મ હોય ત્યારે સમજો કે જ્યારે પણ સ્વધર્મ, નિયત કર્મનો અર્થ સ્વધર્મ, સ્વધર્મનું પાલન થાય ત્યારે એમાં કુશળતા આવી જ જાય સહજ રીતે. એમાં વધારે પરિશ્રમ કરવો ન પડે, કારણ કુશળતા છે, મારું નિયત કર્મ છે. ખેડૂત છું તો ખેડૂત તરીકે મારામાં ભગવાને એવું સામર્થ્ય મૂકેલું છે કે જે બીજી વ્યક્તિ ન કરી શકે, ખેડૂત કરી શકે, કારણ એનું નિયત કર્મ છે. માટે એની અંદર એ કુશળતા હોય. લુહાર છે તો એની એવી કુશળતા, સુથાર છે એની એવી કુશળતા. જેનું જે નિયત કર્મ હશે એમાં એને બહુલ આયાસ કરવો પડશે નહીં. જ્યારે જો નિયત કર્મ નથી તો એને બહુલ આયાસ કરવો પડશે. એટલે અહીંયા કે છે નિયત કર્મમાં પણ પરિશ્રમ હશે, પણ એમાં બહુલાયાસ આવશે નહીં. તો એના માટે કેવું થશે? આનંદદાયક. એને ખેડૂત એટલે ટ્રેક્ટર લઈને નીકળે તો ગામડામાં આપણે જોયું છે, ગાતા ગાતા જાતા હોય. સવારમાં પ્રભાતિયા ચાલતા હોય તો ચલાવે છે, હળ ચલાવે, કાંઈ પણ ખેતી કામ કરે, પણ પ્રભાતિયા સાથે ગાતા હોય. એનો અર્થ શું? ગાઈ કોણ શકે? જેને બહુ પરિશ્રમ નથી. આપણે તો એટલા નીતરતા હોય પરસેવાથી, એટલો પરિશ્રમ, અને એમાં આપણે કહીએ કે આમાં ગાવાનું કેવું કેમ થાય? એનો અર્થ શું છે? આયાસ એટલો બધો છે કે આનંદ નથી લઈ શકતા. ભગવાન કહે છે કર્મ કરો, આનંદ સાથે કરો. જો કે આગળ કીધું ભગવાન આપણને આનંદ અપાવવા માંગે છે, એટલે કહે છે કે રાજસ કર્મ તમને આનંદ નહીં આપે. એને ધન કમાવવું, ભણવું, આ બધું જેમાં ખૂબ આયાસ કરીએ છીએ એમાં આનંદ ક્યાં આવે છે? એને આનંદ માટે પછી રજાની રાહ જોઈએ, અને પછી ક્યાંક ફરવા જવાની રાહ જોઈએ, અને એમાંય આનંદ મળે કે ન પણ મળે. પૈસા ખર્ચવાનું વળી દુઃખી થાય, આટલા ખર્ચાઈ ગયા, હવે કમાવવું પડશે. તો રાજસ કર્મ મને ક્યારેય આનંદ ન આપે, સગવડ જરૂર આપે પણ સુખ ના. ભગવાન કહે છે સુખી થાઓ, આવી રીતે સુખ થાઓ. કર્મ કરતા કરતા એને આયાસ દર્શન નહીં, આનંદ દર્શન હોવું જોઈએ તમારા કર્મ પાછળ. કેટલા બધા દ્રષ્ટાંત છે. આપણે યાદ આવતું હતું કે કોઈ બાળક એને એટલે હંમેશા બાળકને સામે રાખી બતાવતી કે બાળકને તમે કોઈ કામ સોંપો, નાનું છે, એની માં કહે કે જા પેલી થાળી લઈને આવ, એટલે થાળી ઉચકીને આવે. એના વજન કરતા થાળીનું વજન વધારે છે તોય જાય. મને કીધું ને મારે કરવું છે, એને જાતે જાતે, આ બાળકોનો શબ્દ હોય, હું જાતે કરીશ, એટલે થાળી હું જ લઈશ. હવે થાળી લઈને આવે ને તો એને જોવા જેવો. આ છે આ આનંદ દર્શન. જુઓ, કર્મ કર્યું પણ ચાલતા ચાલતા પડી ગયો, થાળી પડી ગઈ, પાછી ઉચકી, હસતો હસતો પાછો દોડે અને કહેશે લે. એ શું કર્યું? એક નાનું કર્મ પણ આનંદપૂર્વક કર્યું. હે જ્યારે આપણે કરીએ એ જ કામ તો કેવી રીતે કરીએ? ભગવાન બતાવીશ. કર્મ ખરાબ નથી, કર્મ કેવા ભાવથી કરો છો. ખૂબ આયાસથી કરીએ તો એમાં અહંકાર હશે. અહંકાર શું કામ? કામના છે. જ્યારે બાળકને કોઈ કામના નહોતી, એને કોઈની ચિંતા નહોતી કે કોઈ મને સારું કહે. ત્યારે આપણે શું કહીએ? લોકો શું કહેશે, હે ને? એટલે આપણે કર્મ પાછળ આયાસ વધી જાય છે. તો આ બધી વસ્તુનો વિચાર જ્યારે કરીએ, પેલો ક્રિકેટ રમતો હોય હે ને, તો જો કુશળ બેટ્સમેન હોય, કુશળ બોલર હોય, તો એ જે રમતો હોય જોવા જેવો હોય. બેટ એના માટે કેવું હોય? રમતથી આમ જાણે ધીરેથી ટચ કરે ને ફોર લાગી જાય. જ્યારે આવડતું નથી એને બહુ આયાસ કરવો પડે તોય ફોર જાય જ નહીં. પેલો બોલર છે કેવી રીતના? તો કે બોલ ઉછાળે, પાછો લે, ઘડીક વાર રમત કરે બોલ સાથે, અને પછી થ્રો કરે. એ શું છે? એ
બોલરને પણ રમવામાં શું જોયું? આનંદ આવ્યો. શું કામ? બહુ આયાસ નથી. ખૂબ આયાસપૂર્વક જ્યારે કરવામાં આવે, ઉત્સવ હોય ને, ઉત્સવની તૈયારી કરતા હોઈએ તો નાનું નાનું કામ આપણે દોડી દોડીને કરતા હોઈએ. શું કામ? ચિંતા સાથે, બીક સાથે. શું કામ બીક છે? આ બીક સાથે કરીએ એનું કારણ અહંકાર છે. એટલે નાનું કામમાં બહુ પરિશ્રમ કરવો પડે અને મોટા મોટા કામ કોઈ સહજ રીતે કરી દે. કેમ? આયોજન પૂર્વક છે અને કરવામાં આનંદ છે. તો એ પ્રકારે દરેક કર્મ આપણે જ્યારે પરીક્ષણ કરીએ ત્યારે આપણને પકડાય કે આ કર્મ રાજસ છે કે સાત્વિક છે. તો ભગવાને બે પ્રકારના કર્મની ઓળખાણ કરાવી અને સાથે બતાવ્યું કે કર્મ કરો, આનંદપૂર્વક કરો, અનાયાસ સહજ રીતે કરો. પણ સહજ રીતે થાશે ક્યારે? જ્યારે પેલી કર્તાની ઓળખાણ બદલી જશે. કર્તાની ઓળખાણ પેલા શબ્દમાં શું કહી હતી? કામેપ્સુ. હે? તો કામેપ્સુ નહીં હોય તો પછી એને ખૂબ આયાસ પણ કરવો પડશે નહીં. થોડા પરિશ્રમમાં કર્મ પૂરું કરી શકશે, પણ ચિંતા, તણાવ, ઉદ્વેગ કઈ રહેશે નહીં. કરતી વખતે જ આનંદ, એ છે સાત્વિક કર્મ. પણ કરતી વખતે ભાર લાગે તો સમજો રાજસ કર્મ છે. પછી એ ઘરનો પણ ભાર હોય કે બીજા કોઈ પણ નોકરી ધંધા ઇત્યાદિનો ભાર, જેમાં ભાર લાગે ત્યારે સમજો ભણતરમાં શું છે? ભાર વાળું ભણતર, ભલે કે ભાર વગરનું ભણતર, પણ ભણતરમાં શું લાગે? તમે ભાર લાગે. જેમાં ભાર લાગે એ બધા જ કર્મ રાજસ કર્મમાં જશે અને જે હળવાશથી થાય, આનંદથી થાય એ કર્મ બનશે સાત્વિક કર્મ. એ રીતે ભગવાને અહીંયા બે પ્રકારના કર્મ આપણે જોવાનું છે કે સાત્વિક બની રહો એવું કહે છે. રાજસ આ રીતે થતું હોય તો એને છોડો. છોડવા માટે મૂળ જ છોડો, કામનાને જ છોડી દો. તો કે કામના છોડી દે તો પછી ઈચ્છા તો પૂરી થાય જ નહીં. એ બધું થશે, પ્રારબ્ધ મુજબ તો બધું જ મળશે, પણ આ કામના જ મારા ચિત્તને મલિન કરનારી છે. એ જ મારા ચિત્તને ભારે બનાવનારી છે. હળવા થઈ જાઓ, આનંદ કરો અને એવી રીતે કર્મ કરો. ત્રીજા પ્રકારના તામસ કર્મની ઓળખાણ આપતા ભગવાન કહે છે 25મો શ્લોક. અનુબંધમ ક્ષયમ હિંસામ અનવીક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તતામસમુચ્યતે અનુબંધમ ક્ષયમ હિંસામ અનવીક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તતામસમુચ્યતે. તામસ કર્મ માટે ઘણા બધા લક્ષણો ભગવાન બતાવે છે અને બધા જ અંદર રહેલા છે, મનમાં રહેલા છે. બધા આ કર્મમાં કોઈ એવું આગળ જ જોઈ લીધું, કર્મમાં એવા કોઈ લક્ષણ નથી કે આ કર્મને તામસ કર્મ કહેવાય. કોઈ કર્મ તામસ નથી, પણ ગુણ ક્યાં રહેલો છે? ચિત્તમાં, મનમાં. એટલે મનમાં જો આવા પ્રકારનો ભાવ હોય તો એ કોઈ પણ કર્મ હશે બની જશે તામસ કર્મ. તો મનને જોવાનું છે કે મનમાં શું રહેલું છે, શું ચાલે છે, બસ જોયા રાખો. હે ને? શું ચાલે છે? અનુબંધમ ક્ષયમ હિંસામ પૌરુષમ ચ અનવીક્ષ્ય. ચાર લક્ષણો બતાવ્યા કે
આ જે છે એને અનવેક્ષ્ય ધ્યાનમાં લેતો નથી. એટલે નહીં, અનવેક્ષ્ય, વેક્ષ્ય જોવું, જેને જોતો નથી. અહીંયા કેટલાક ગીતાજીમાં અનપેક્ષ્ય શબ્દ પણ છે. અનવેક્ષ્ય છે ને ત્યાં વેને બદલે પે શબ્દ પણ છે, પણ એ પાઠભેદ કહેવાય. પાઠભેદ એટલે ખોટું નથી, પણ બેનો અર્થ એ જુઓ તો સમાન રીતે. અનપેક્ષ્ય એટલે જે એની અપેક્ષા કરતો નથી, પણ વધારે અર્થને અધીન વધારે અનવેક્ષ્ય શબ્દ બંધ બેસે છે. એટલે અહીંયા અનવેક્ષ્ય શબ્દ છે, પણ અનપેક્ષ્ય હોય તો પણ ખોટો નથી. તો કે છે આ બધા એને ધ્યાનમાં લેતો નથી. કોને નહીં? અનુબંધ અનવેક્ષ્ય. બધા સાથે અનવેક્ષ્ય જશે. અનુબંધ અનવેક્ષ્ય, ક્ષય અનવેક્ષ્ય, હિંસા અનવેક્ષ્ય, પૌરુષ અપી અનવેક્ષ્ય. એટલે કે એને જોતો નથી, એના તરફ ધ્યાન દેતો નથી. દેવું જોઈએ એને, એવું નહીં કે સારું ધ્યાન ન દેવું તો બહુ સારું, પણ બધી વખતે એવું ન હોય. અહીંયા ધ્યાન દેવું જોઈએ, પણ આ વ્યક્તિ એમાં ધ્યાન દેતો નથી, આ 4 બાબતોમાં. અને એનું કારણ બતાવતા બીજી લાઈનમાં જે છે મોહાત. પંચમી વિભક્તિ હંમેશા કારણ બતાવે. મોહાત, કારણ શું? કેમ એ ધ્યાન દેતો નથી? હે ને, કેમ? એટલો બેદરકાર છે. ધ્યાન ન દેવું એટલે બેદરકાર છે. કેમ આટલો બેદરકાર છે? તો કે છે મોહાત. ભાષ્યકાર કે અવિવેકતઃ, અવિવેક છે. મનમાં એને સારા નરસાનો વિવેક નથી, એટલે ખોટું છે છતાંય ધ્યાન દેતો નથી. વિવેક હોય તો સમજે કે આ ખોટું છે, આ સાચું છે. ખોટું હોય તો ન કરાય, પણ વિવેક નથી એટલે એ શું કરે છે? આ 4 બાબતોનું ધ્યાન દીધા વિના કર્મ પાછો કરે છે. ધ્યાન નથી દેતો પણ કર્મ ચાલુ રાખ્યું. એવા કર્મને શું કહેવાય? યત કર્મ મોહાતારભ્યતે તત કર્મ તામસમ ઇતિ ઉચ્યતે. જે કોઈ કર્મ મોહથી શરૂ કરવામાં આવે, અવિવેકથી એટલે વિચાર્યા વિના. જો કે ગીતાજી હોય કે કોઈ પણ ગ્રંથ હોય, આપણને વિચાર કરવાનું શીખવે છે, પણ વિચાર્યા વિના જ કર્મ, યાંત્રિકતાથી. હે ને, સવારે વહેલા ઉઠ્યા અને પછી ચાલુ, યાંત્રિકતાથી. ખબર ન હોય કે આપણે કઈ દિશામાં જઈએ છીએ, ત્યારે શું વિચાર્યું હતું, એ કર્મ પાછળ વિચાર શું છે ધ્યાન જ નથી દીધો. એટલે પછી સારા કર્મ પણ તામસ કર્મમાં જતા રહેશે. એટલે અહીંયા જે 4 શબ્દ છે એને બતાવતા ભાષ્યકાર કે છે અનુબંધમ અનવેક્ષ્ય. અનુબંધને જોતો નથી, ધ્યાન દેતો નથી. અનુબંધ એટલે શું? એક સાવ સીધો અર્થ અનુબંધ. અનુ એટલે પાછળ, બંધ એટલે બંધન. કોઈ વ્યક્તિ જતી હોય, એની પીઠ ઉપર ભાર હોય અને પછી ભારને આમ બાંધેલો હોય ને શરીર સાથે, અને એ રીતે શું કરે? ચાલતો હોય, એ ચાલે છે ત્યારે આગળ જુએ છે, એનો અર્થ ભાર ઉપર એની નજર નથી. એ તો એક સામાન્ય અર્થ છે, પણ અહીંયા કે છે ભાષ્યકાર એનો અર્થ બતાવે છે પશ્ચાતપી યત વસ્તુ સહ અનુબંધ. પશ્ચાત પછી શું થશે? એ વસ્તુનો જે વિચાર ન કરે, ધ્યાન ન દે. એટલે કે પછી એટલે કર્મ પછી. કર્મ પછી શું મળે? ફળ. કર્મ પછી શું મળે? પરિણામ. હે ને, કર્મ પૂરું થાય ત્યારે એનું પરિણામ આવે. પરીક્ષા પૂરી થાય પછી રિઝલ્ટ આવે. એમ દરેક કર્મમાં પરિણામ આવે જ છે, પણ આ વ્યક્તિ પરિણામ પર એટલે કે પરિણામનો વિચાર કરતો નથી. પરિણામની અસર, એનો પ્રભાવ શું થશે એનો એને વિચાર નથી. હું આ બોલી નાખીશ, એના શું વિચાર? એનો વિચાર વિના બોલી નાખવાનો. હે ને, એવી રીતે ખાવું પીવું દરેક કર્મ. થોડુંક ઊંડા શ્વાસ લ્યો બેન, ઊંડા શ્વાસ. તો કોઈ પણ કર્મ હોય એને વિચાર્યા વિના કરવું, તો એને શું કર્યું કહેવાય? કે ફળ ઉપર ફળનો વિચાર ન કર્યો. અહીંયા ઓલું આગળ શબ્દ હતો એ નથી કે ફળ પર દ્રષ્ટિ નથી, પણ
ફળનો વિચાર નથી કે હું કરીશ એની અસરો શું થશે. હું બોલું, ખાવ, જો 5 વિષય છે હે ને, અહીંયા જાઓ, આ જોઉં, સાંભળું, જે કોઈ કરું એની અસર શું થશે એ જો વિચાર્યું હોય તો એ ખોટું કામ કરે જ નહીં. પણ એનું કર્મ તામસ એટલે બન્યું કે એને વિચાર્યા વિના કર્યું. કોનો વિચાર? પરિણામ. એને કહેવાય અનુબંધમ અનવેક્ષ્ય, ક્ષયમ અનવેક્ષ્ય. ક્ષયમ, કોઈ પણ કર્મ કરો તો કર્મમાં હંમેશા કંઈક ક્ષય, નાશ એટલે ત્યાગ થાય જ છે. કોઈ કર્મ કિંમત ચૂકવા વિના થાય નહીં. હવે કર્મ જે કરવું એની અંદર મારે શું છોડવાનું છે, શું ત્યાગ માગી લે છે, આ કર્મથી શું ક્ષય થશે. ઘણો બધો ક્ષય થાય, ધનનો ક્ષય થાય, શક્તિનો ક્ષય થાય. ભાષ્યકાર જ કહે છે યસ્મિન કર્મણિ ક્રિયમાણે શક્તિ ક્ષય અર્થ ક્ષયો વા સ્યાત. કોઈ પણ કર્મમાં શક્તિનો ક્ષય થાય, અર્થ ધનનો ક્ષય થાય, ઘણા બધાનો ક્ષય થાય. અહીંયા કહે છે કે કોઈ ક્ષયનો જેણે વિચાર ન કર્યો ને, અને એને કે કર્મનો કરવાનો નિશ્ચય કરી દીધો, પણ એમાં મારામાં એટલી આગળ બતાવે છે ચોથો શબ્દ કે એ શક્તિનો કેટલો ક્ષય થશે, કેટલું ધન જોઈશે. આ બધું જેને આયોજન કહેવાય ને, એ આયોજન વિનાનું કર્મ એ તામસ કર્મમાં જતું રહેશે. તો ક્ષય, હિંસા, આપણે બધાનો વિસ્તારથી અર્થ જોઈશું. હિંસા એટલે ભાષ્યકાર કે પ્રાણી પીડા અનવેક્ષ્ય. મારા કર્મની અસર અહીંયા જે ક્ષયમ છે ને એમાં પોતાની ઉપર અસર છે, અને હિંસામાં બીજા ઉપર અસર છે. અસર તો બેયને થશે, કોઈ કર્મ એકલા તો થાય જ નહીં, તો હિંસા થશે. મારા કર્મમાં કેટલી હિંસાનો અર્થ બીજાને કેટલી પીડા પહોંચશે એ વિચાર્યું નહીં. એને કહેવાય હિંસા અનવેક્ષ્ય. અને ચોથું કહે છે પૌરુષમ ચ અનવેક્ષ્યમ. પૌરુષ એટલે કે છે પુરુષકારમ શક્નોમિ ઇદમ કર્મ સમાપયિતુમ એવમ આત્મ સામર્થ્યમ. પૌરુષ એટલે સામર્થ્ય, પોતાનું સામર્થ્ય કેટલું છે એ પણ ધ્યાનમાં દીધું નહીં. એને એટલે કે આરંભે શુરા અને યા હોમ કરીને કૂદી પડો, પણ એ બધામાં એ લાગુ ન પડે. આ બધી વસ્તુ વિચારે પછી કહેવાય કે યા હોમ કરીને કૂદો, પણ આમાંથી સામર્થ્ય નથી, શક્તિ નથી, એને ક્ષયનો વિચાર ન કર્યો, અને એની સાથે પોતાના સામર્થ્યનો વિચાર ન કર્યો, અને સંકલ્પ કરી લીધો કે મારે આ કરવું છે, તો એ કર્મ શું થઈ ગયું? તામસ કર્મ. અને કરવા, સંકલ્પ કરવા પાછળનું કારણ મોહાત, એટલે કે અવિવેકને કારણે આ રીતના જ્યારે કોઈ સંકલ્પ કરી લે ત્યારે સમજવાનું કે એ કર્મ તામસ કોટીમાં જશે. તો અહીંયા એના માટે બતાવે છે કે આ ચારનો ઉલટો દરેક વખતે વિચારવાનું છે કે તામસ કર્મ તામસ નથી. એને જેમ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, આપણે તો તાત્કાલિક જે કર્મ દેખાય એને જોવાના, આપણે તો રોજબરોજના પોતાના કર્મ જોવાના છે. આપણે એક મોટું કર્મ જે સમષ્ટિમાં ચાલે છે, તો હવે યુદ્ધરૂપી કર્મ એને તો કર્મ પૂર્વે સંકલ્પ કર્યો ત્યારે વિચાર કરવાનો હોય કે કેટલો ક્ષય થશે, કેટલી હિંસા થશે, કેટલું સામર્થ્ય આપણી પાસે છે. એને બાહુબળ કયો, સૈનિક બળ કયો, કે બધા જ ત્રણેય શાખાના બળ, ત્રણેય પાંખના બળ, નૌકાદળ ને પાયદળ ને બધા એ સામર્થ્યનો વિચાર કરેલો હોય, અને સાથે એમાં પ્રારંભમાં અનુબંધ પરિણામનો વિચાર કર્યો હોય તો યુદ્ધ કરે નહીં. શાંતિથી સુલેહ થઈ જાય તો બરાબર, એક ખાલી ડોળો બતાવી શકે, થોડુંક ચમકલું કરી પાછા આવી શકે. આપણે કહ્યું એમ એને ત્યારે વિચાર કર્યો હતો, ત્યારે બધાએ ભલે ત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ થયું અને તરત બંધ થઈ ગયું, તો એમાં વિચાર થયેલો હોય કે આ ચાર વસ્તુનો ક્ષય થાય છે.
તો આપણે કહીએ કે બંધ જ ન કરાય, આપણે તો વિજયી થઈ જ જાત. વિજયી તો દેશને રમખાણ કરીને વિજયી થઈને મહાભારત યુદ્ધ કે જેમાં કોઈ ભોગવનારો જ ન બચ્યો. એને હું ભારતીય છું કેનારો ન બચે, એ ભારતનો વિજય શું? તો આ ક્ષય તો થાય જ. તો યુદ્ધ રૂપી કર્મ એ તામસ કર્મમાં જશે. કેમ જશે? જ્યારે વિચાર કરો ત્યારે આ 4 વસ્તુનો વિચાર કરો તો અપાર ક્ષય, અપાર હિંસા યુદ્ધમાં થાય. એટલે ભગવાન પોતે ઈચ્છતા નહોતા, વારંવાર સુલેહ કરવા જતા હતા. રામજી પણ ઈચ્છતા નહોતા. અંગદને મોકલે, હનુમાનજીને મોકલે, હેને કે ભાઈ રાવણને સમજાવો. તો કે રામજીમાં શું બળ નથી? બળ બતાવો ને રામજી, તમે તો ભગવાન છો, હેને? તો કે નહીં, હું ભલે ભગવાન છું, હું કટાક્ષ માત્રથી વિજયી થઈ જાઉં. પણ આ વિચાર્યું કે કેટલો ક્ષય, કેટલી હિંસા અને એનું પરિણામ અનુબંધ. એટલે ભગવાન સ્વયં યુદ્ધ ઈચ્છે નહીં. એમ આપણા ઘરમાં થતા નાના નાના યુદ્ધ આપણે કઈ સમષ્ટિમાં તો જતા નથી કરવા માટે, અને એમાં આપણું કઈ ગજુ નથી કે આપણે સમજાવવા જઈએ, હેને કે ભાઈ બંધ કરો, આ તામસ કર્મ છે. પણ આપણા ઘરમાં નાની નાની સમસ્યા યુદ્ધ જ છે ને, કે બોલીને થાય અથવા કરીને થાય. જેનાથી તણખો મૂક્યો તો અગ્નિ ફાટવાનું જ છે. એના કરતા એના પૂર્વે જ વિચારી લઉં કે આ 4 વસ્તુનો વિચાર જો કરી શક્યા તો એ મોહ નથી. પણ મોહ હશે તો વિચાર નહીં થાય, અને તો શું થઈ જશે? તરત જ એની એ કર્મ થઈ જશે, અને એ કર્મનો પ્રભાવ પણ પડશે, અશાંતિ. તો એટલે ભગવાન ચેતવે છે કે તામસ કર્મ શા માટે નથી કરવાનું? કારણ કે સૌથી મોટો જો કંઈ પરિણામ ભોગવે છે એ હું જ ભોગવું છું, એને અશાંતિ મારા મનમાં પેલા થાય, ક્રોધ પેલા મને બાળે, પછી બીજાને બાળે. એટલે ક્રોધ છોડવા. શું કામ ક્રોધ નહીં કરવાનો? અમે કઈ નિર્બળ થોડા છીએ? તો કરો. પેલા તમે બળો, પછી બીજા બળશે. તમને અશાંતિ જોઈએ તો કરો. અહીંયા તો બધી છૂટ છે, એને યથેચ્છસી તથા કરું. ભગવાન કે અમે તો સમજાવી દઈએ, અર્જુન આગળ કહી દે, યથેચ્છસી તથા કરું. આવું પરિણામ મળે. કર્મ આવું છે તો તામસ કર્મ કેમ નહીં કરવાનું? બસ પરિણામનો વિચાર કરો. એટલે મારે જો નિત્ય સુખ, નિત્ય શાંતિ જોઈતી હોય તો ભગવાન જે સાત્વિક કર્મ, સાત્વિક જ્ઞાન બતાવે છે એને જીવનમાં લાવું, અને તો આ બધું છૂટી જશે. આ છોડવા માટે ભગવાન આપણને બતાવે છે. પણ આ દરેકનો વિચાર આપણે પછી કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ